વડોદરામાં ટ્રાફિકથી સતત ધમધમતા શહેરના પશ્ચિમ વિસ્તારમાં રેસકોર્સ ખાતે આવેલી આઇનોક્સ સિનેમા પાછળના જાહેર રસ્તા ઉપર ખુલ્લેઆમ ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો ઊભો રાખીને સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરીને રિફિલિંગનો ખુલ્લેઆમ વેપલો કરતા હતા। જો કે આકસ્મિક આગ લાગે તો મોટી જાનહાનિ થવાની શક્યતા પણ આને નકારી શકાય તેમ નથી। ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં ઠેર ઠેર ચોરી છુપીથી ગેસ સિલિન્ડરની ડિલિવરી કરનારા અને ટેમ્પો ચાલકો સાથે મળીને ગેસ રિફિલિંગનો વેપલો કરતા હોય છે। જાહેરમાં આવી રીતે ગેસ ચોરી કરવી લોકોની જાનહાનિ માટે પણ ખતરો ઊભો કરે તેવી છે। આકસ્મિક આગ લાગે અને ધડાકો થાય ત્યારે જે તે વિસ્તારમાં જાનહાનિ પણ સર્જાઈ શકે છે। આવી જ એક ઘટના શહેરના પશ્ચિમ વિસ્તારમાં રેસકોર્સ ખાતે આવેલ આઇનોક્સ સિનેમા પાછળના ભાગે ખુલ્લેઆમ ગેસ રિફિલિંગ કરીને ચોરી કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું। ખુલ્લેઆમ ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીથી રિફિલિંગ કરવાનો વેપલો થઈ રહ્યો હતો। ચાલકે સિલિન્ડર ભરેલો ટેમ્પો ઊભો રાખતા જ ટેમ્પો પાછળનું પડખું ખોલી નાખ્યું હતું અને ગ્રાહકોને ડિલિવરી અપાતા સિલિન્ડરોમાંથી ગેસ ચોરી કરીને અન્યત્ર ભરવાનો વેપલો ખુલ્લેઆમ ચાલી રહ્યો હતો।